कक्षा 9वीं विषय हिंदी जेम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है विद्यार्थी मित्रों। तो आज हम नया आपका जो काव्य है युग और मैं 14वां है, उसके लेखक है नरेंद्र शर्मा। तो आज हम युग और मैं जो है उसके बारे में पढ़ेंगे। तो युग और मैं जो है उसमें कवि ने इस देश में जो विनाशक वातावरण पैदा हुआ है, बस्तियाँ उजड़ने लगी है, मानवता की मानवता ख़त्म हो गई है और असह्य पीड़ा होती है, वो हमें बताया गया है। तो सारी दुनिया की पीड़ा के सामने कवि को अपनी पीड़ा कैसी लगती है? नगण्य लगती है। तो भगवान ने मनुष्य को बनाया है, मनुष्य को बहुत सारी शक्ति भी दी है। तो परमात्मा माँ ने यही समझाया है कि जो सारा वैभव हमें दिया है तो मनुष्य ने क्या कर दिया है? वो तहस नहस कर दिया है। तो यही जो पर अपने में देवत्व पैदा करने का काम अधूरा छोड़कर मनुष्य कैसा बन गया है? अब आत्मघाती बन गया है। अब मनुष्य के मन में वैर जहर ईर्ष्या का भाव बहुत हो गया है। तो उसकी वेदना युग और मैं जो कविता में अभिव्यक्त की गई है। तो विद्यार्थी मित्रों, आज हम पढ़ेंगे युग और मैं। तो चलो अब ध्यान से सुनो। जब भी मैं आपको ये कविता पढ़ाऊँ तब आप अपनी पाठ्यपुस्तक में ध्यान से पाठ्यपुस्तक रखकर वीडियो ध्यान से सुनना और समझना, और गुजराती ट्रांसलेट आप भी अपनी तरह से भी करना। उजड़ रही अनगिनत बस्तियाँ मन, मेरी ही बस्ती क्या, धब्बों से मिट रहे देश जब, तो मेरी ही હસ્તી ક્યાં। એટલે કે છે કે જો આટલી બધી વસ્તી ઉજળી જાય છે તો મારું શું વિષાદ છે। એટલે કે છે કે આ સમગ્ર દેશનું વાતાવરણ કેવું થઈ ગયું છે, જે વિનાશક થઈ ગયું છે। તો કે આ વિનાશક વાતાવરણમાં મારી જે વસ્તી છે એ વસ્તીની તો શું વિષાદ છે। આ દેશ સમગ્ર નાશ પામી રહ્યું છે, બરાબર। તો કે છે મારું જે અસ્તિત્વ છે તો બહુ તુચ્છ છે, સાવ નાનું છે। તો પછી મારા અસ્તિત્વની કોઈ વિષાદ રહેતી નથી। बरस रहे अंगार गगन से, धरती लपटे उगल रही, निगल रही जब मौत सभी को, अपनी ही क्या जाय कही। એટલે કે છે કે જો ધરતીમાંથી પહેલાં વરસાદ આવતો ને તો ધરતીમાં પાણી ઉતરતું તો ઠંડક થતી। હવે પાકા રોડ બની ગયા છે એટલે ધરતીમાં ક્યાંય અંદર જમીનના અંદર ક્યાંય ઠંડક થતી નથી। ધરતીની અંદરથી શું થાય છે? એક જ્વાળામુખીની આગ વરસી રહી છે, બરાબર। તો કે છે કે ધરતીમાંથી અને આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે। એક બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે, ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે। તો સૌ કોઈ મોતના મુખમાં જઈ રહ્યા છે। તો હું મારી બાબતમાં તો શું કહું? તો કે છે કે હું શું કહું આની અંદર? તો કે છે કે દુનિયા ભર की दुख कथा है, मेरी ही क्या करुण कथा। આખી દુનિયાની કથા છે તો મારી રીતો હું શું વાત કરું એમાં। તમને આપણને ખબર છે કે કોઈ પણ એક જગ્યાએ જો બોમ્બ ફૂટે તો બોમ્બના જે પરમાણુ હોય છે એ ક્યાંય સુધી વિસ્તરેલા હોય છે, એ ક્યાંય કેટલા લાખો કિલોમીટર સુધી એની અસર થતી હોય છે। ધરતીમાંથી ગરમીની સિઝન આવે છે ત્યારે રોડ ઉપરથી વરાળો હોય છે, જમીનમાંથી વરાળ નીકળતી હોય છે, કેમ કે ક્યાંય પાણી ઉતરતું નથી, ઠંડક થતી નથી। તો કહે છે કે આ આખી દુનિયા છે ને મોતના મોઢામાં જતી જાય છે। અને એટલું પ્રદૂષણ વધી ગયું છે કે પ્રદૂષણના કારણે આપણે ચોખ્ખી હવા પણ લઈ શકતા નથી। તો કે मेरी ही क्या करुणा कथा। तो उसके आगे कब तक घाव भरेंगे इस घायल मानवता के, कब तक सच्चे होंगे सपने सबकी ममता के,
दुनिया पर व्यथा पड़ी है मेरी ही क्या बड़ी व्यथा। એટલે કે છે કે કપ તપ ઘાવ ભરી ગઈ, એટલે કે છે કે આ જે આપણને જે દુઃખ છે, બરાબર, અત્યારે તો બધા માનવની માનવતા જ ખોવાઈ ગઈ છે. અત્યારે કોઈને એકબીજાને મદદ કરવી એવું તો કોઈનામાં રહ્યું જ નથી. કોઈને માનવતા તો યાદ આવતી જ નથી. એટલે કે છે કે આ બધા સપના ક્યારે સાચા થશે? દુનિયા આ કેવી દુઃખમાં અત્યારે પડી છે. તો શું કે સમજાવે છે આપણને કે ઘાયલ જે માનવી છે એનો ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી. દુનિયાના આ સૌ લોકોની સમાનતાનું આ સપનું ક્યારે સાચું થશે? એટલે કે છે કે કબ તક સચ્ચે હોગે સપને સબકી મમતા કે, એટલે કે છે કે આ બધાને સમાનતાનું સપનું તો ક્યારે સાચું થશે? દુનિયા આ દુઃખોથી કેવી થઈ ગઈ છે? પીડાઈ રહી છે. દુનિયામાં બધાને એટલું દુઃખ થાય છે, પણ આ દુઃખમાંથીની આ વ્યથામાંથી જે દુઃખની વ્યથા છે એમાંથી બહાર નીકળતા નથી. खोल रहे हैं सात समुंदर डूबी जाती है दुनिया ज्ञान थाह लेता था जिससे गर्क हो रही वह दुनिया डूब रही हो सब दुनिया जब मुझे डूबता गम तो क्या. એટલે શું કહે છે કે આ જે 7 સમુંદર છે, 7 સમુંદર પાર કરીને આપણે વિદેશમાં જઈએ ત્યારે શું 7 સમુંદર પાર કરીને જતા હોય છે. તો શું કહે છે કે આ જે 7 જે સમુંદરો છે, આ જે હિંસાની આગમાં થયેલા આ 7 સમુદ્રો નીકળી રહ્યા છે. સંસાર હિંસાથી પીડિત છે, જેનાથી જ્ઞાનના ઊંડાણનો આગ જે છે એ ઊંડાણનો તાપ જેના જ્ઞાન ન થાહ લેતા થા जिससे गर्क हो रही वह दुनिया. તો કે છે કે આજે પોતે સ્વયં આ દુનિયામાં ડૂબી રહ્યા છે, તો હું પણ આ દુઃખમાં ડૂબું તો એનો શું અફસોસ. જો દુનિયા આખી આની અંદર છે તો પણ હું પણ આની અંદર ડૂબ રહી હૈ સબ દુનિયા. એટલે કે આ દુનિયાએ જો આની અંદર ડૂબી ગઈ છે તો મુझे ડૂબતા, તો કે હું એ ડૂબી જાઉં તો એનો શું ગમ થાય મને. તો આ જે હિંસા છે, એક મનુષ્ય બીજા મનુષ્યનું ઘણી વખત સારું નથી જોઈ શકતો. જો એક મનુષ્ય 2 જોડે રહેતા હોય ને એક આગળ નીકળી જાય અને એક પાછળ હોય તો એનું શું થતું હોય છે? વેરઝેર, ઈર્ષા ઉત્પન્ન થતી હોય છે. કઈ રીતે એને પાછળ પાડવું, આવું અત્યારે વધારે થઈ ગયું છે. અત્યારે કોઈનું આગળ થાય તો આપણે ગર્વ ખુશી લેવી જોઈએ, એવું કોઈને થતું નથી. તો કહે છે કે આ જે હિંસાના આગમાં જે 7 સમુદ્રો નીકળ્યા છે એ સંસારરૂપી આખું આ જે સંસાર હિંસાથી પીડિત થઈ ગયું છે. જેના આ જ્ઞાનના ઊંડાણનો આ જે તાપી રહ્યો છે, તો કે આ દુનિયા સ્વયં પોતે કેવી ડૂબી ગઈ છે, તો પણ હું પોતે ગમ કરું તો એનો કરું, પણ તો હું પણ આ દુઃખમાં ડૂબું તો શું અફસોસ થાય. હાથ બને કિસ લીએ કરેંગે ભૂ પર મનુજ સ્વર્ગ નિર્માણ. એટલે કે હાથ શેના માટે બન્યા હોય કે જમીન ઉપર એક સારા સ્વર્ગનું નિર્માણ કરી શકે. ભગવાને હાથ શેના માટે આપણને આપ્યા છે કે તમે મહેનત કરો, આગળ વધો. બુદ્ધિ હોય કિસ લીએ, બુદ્ધિ શેના માટે હોય? બુદ્ધિ આપનારું કોણ છે આપણને? ને ભગવાન છે. તો બુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ, પરંતુ મનુષ્ય બુદ્ધિનો સદુપયોગ કરવાને બદલે એનો દુરુપયોગ વધારે કરતા હોય છે. કે ડાલે માનવ જગ જડતા મેં પ્રાણ. બરાબર, બુદ્ધિથી આપણે શું ના કરી શકીએ? કે આમ કહેવત છે કે કાળા માથાનો માનવી એ બુદ્ધિનો ઉપયોગ કરે તો માણસ કોઈ વસ્તુ એવી નથી કે જેમાં અસફળ થાય.
મનુષ્ય બધું જ એની અંદર સફળતા પામી શકે. તો એમ કહે છે કે આજ હુઆ સબ કા ઉલ્ટા રૂખ. તો મનુષ્ય આજે બુદ્ધિનો સદુપયોગ કરવાના બદલે શું કરી દીધું છે? એનો દુરુપયોગ કરી દીધો છે. તો મેરા ઉલ્ટા પાસા ક્યાં? તો પછી મારી જ દયનીય દશાની શું વાત છે. તો ભગવાને આપણને શું આપ્યું છે? હાથ આપ્યા છે મહેનત કરવા માટે, બુદ્ધિ આપી છે કે તમે એનો ઉપયોગ કરો, તમે સારું કામ કરો, બધાને મદદ કરો. એ મદદ કરવાના બદલે આજે આપણે ઉલટું કરવામાં છે. મદદ કરવાના બદલે આપણે શું કરીએ છીએ? એને આપણે ઉલટી દિશામાં લઈ જઈએ. મદદ કરવાના બદલે આપણે હેરાન કરતા હોઈએ છીએ ઘણા લોકો, બરાબર. તો કહે છે કે બુદ્ધિનો સદુપયોગ કરવાના બદલે બુદ્ધિનો દુરુપયોગ ના કરો, બરાબર. મનુષ્ય પોતાની બુદ્ધિ અને હાથથી દુનિયામાં એક સ્વર્ગનું નિર્માણ કરી શકતો હોય છે. તો કહે છે આજે એના બદલે બધું ઉલટું થઈ ગયું છે. તો મારી દયનીય દશાની તો શું વાત કરું હું. તો ભગવાને બુદ્ધિ આપી તો આપણે શું કરવું જોઈએ? હંમેશા એનો સદુપયોગ કરવો જોઈએ. હાથ આપ્યા તો એને મહેનત કરવી જોઈએ અને બધાને મદદ કરવી જોઈએ. તો વિદ્યાर्थी मित्रों, आज हम इतना तक ही रखते हैं. जितना मैंने आपको समझाया है आज, घर पे 2-3 बार वीडियो में 2-3 बार क्या करो, आप पढ़ो, ध्यान से सुनो. समझ नहीं आए तो फिर से सुनो. आप ऐसा करोगे तो आपको इसका गुजराती ट्रांसलेट है वो अच्छी तरह से आएगा और आपको कोई भी तकलीफ नहीं होगी. आप एक बार नहीं 3 या 4 बार पढ़ो और पाठ्य पुस्तक लेके एक लाइन करके पढ़ो, ध्यान से सुनो. आगे के लेक्चर में मैं जो बाकी है और उसका शब्दार्थ और स्वाध्याय जो भी हमारी इस कविता में है वो सारा हम कंप्लीट करेंगे और बाद में आपको होमवर्क में लिखना. अभी आपको कुछ नहीं लिखना, सिर्फ घर पे आपको समझना है. तब तक घर पे अपना ख्याल रखना और ध्यान से पढ़ाई करना. थैंक यू.